નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ભણીશું વિષય હિન્દી અને હિન્દીમાં પાઠ 3 ક્યા નિરાશ હુઆ જાય। ચલો, આ પાઠમાં વાત થતી હતી કે ખરાબ લોકો કે જેઓ નિયમને નથી અનુસરતા એ વિષયની વાતચીત થતી હતી। दोषों का पर्दाफाश करना बुरी बात नहीं, એટલે કે જે ભૂલો છે, લોકો ભૂલો કરે એને સામે લાવવું એ ખોટી વાત નથી। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाए। કે બુરાઈ એટલે કે ખોટું તો શું છે કે કિસી કે આચરણ કે ગલત પક્ષ કો એટલે કે કોઈ જે ખરાબ કરે છે તો તેનો ખોટો પક્ષમાં રસ લેવો એ વાત ખોટી છે। अच्छाई को और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है, એટલે કે દોષો બતાવવા એટલે કે આપણે કોઈકની ભૂલ બતાવીએ છીએ એ પણ ખોટું છે કે કોઈ એક વ્યક્તિ કોઈ એકની ભૂલ બતાવે છે પણ એમાં આપણે જે રસ લઈએ છીએ એ વસ્તુ ખોટી છે। और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है, એટલે કે દોષ બતાવવાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યને માની લેવાય છે, એટલે કે ભૂલ બતાવવાનું જાણે કે આપણું કર્તવ્ય છે, આપણું એ જ કામ છે। बुराई में रस लेना बुरी बात है, કે જે ખોટાણું છે, જુઠ્ઠું છે, એમાં રસ લેવો એ ખોટી વાત છે। अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है, એટલે કે अच्छाई એટલે કે જે સારું છે એને આપણે રસ તો લઈએ છીએ પણ એને આપણે ઉજાગર નથી કરતા, લોકોને જે સારી બાબતો છે એ સારી બાબતો નથી કહેતા, એ ખરાબ વાત છે। જે આપણે ખોટું છે, કોઈક એક વ્યક્તિની વાત હોય તો આપણે એ વસ્તુ જે ખરાબ કરે છે તો એ આપણે 10ને કહીએ છીએ, પણ કોઈ એક વ્યક્તિ સારું કરે છે તો એ આપણે કોઈને કહેતા નથી, એટલે કે એક એના કરતાં પણ વધારે ખરાબ વાત છે। सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जागती है, કે એવી ઘણી બધી ઘટનાઓ હોય છે કે જેને ઉજાગર કરવાથી એટલે કે જેને કહેવાથી લોકોના ચિત્તમાં લોકોના મનમાં अच्छाई के प्रति अच्छी भावना जगती है, કે જે સારું છે એના માટે સારી ભાવના જન્મે છે, એટલે કે આવા એક બે બનાવ છે એ એક બે બનાવની અહીં વાત છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 की बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी गाड़ी में आकर बैठ गया। थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिया और बोला, यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा। उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी, मैं चकित रह गया। હવે જ્યારે આપણને આવી રીતે કોઈકના વધારે પૈસા મળી જાય તો આપણે શું કરીએ કે મોટે ભાગે આપણે ખુશ થઈ જઈએ કે હા આટલા વધારાના પૈસા મને મળી ગયા, પણ અહીં બને એવું છે કે જ્યારે ટિકિટ લેવા માટે એક વ્યક્તિ જાય છે તો એણે 10 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાની નોટ આપે છે અને 10 રૂપિયાની જે ટિકિટ હોય છે એ ટિકિટ લઈને ફટાફટ સેકન્ડ ક્લાસના ડબ્બામાં બેસી જાય છે, કે જે જનરલ ડબ્બો હોય છે એમાં બેસી જાય છે, પણ ટિકિટ જે કાઢે છે ટિકિટ કાઢનાર વ્યક્તિ એ સેકન્ડ ક્લાસના ડબ્બામાં આવે છે અને બધાનો ચહેરો જોઈ છે અને જે તે વ્યક્તિએ ટિકિટ લીધી હતી એના 90 રૂપિયા આપવાના બાકી હતા, એટલે કે એ વ્યક્તિને શોધતા આવે છે, એટલે કે એણે એ વ્યક્તિને ઓળખી લે છે અને ખૂબ વિનમ્રતાથી એના હાથમાં 90 રૂપિયા મૂકે છે અને કહે છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, કે તમે પણ જોયું ન હતું અને મેં પણ જોયું ન હતું, એટલે કે એના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનો સંતોષ હતો અને એને જોઈને વ્યક્તિ ચકિત થઈ ગયો। હવે તમે વિચારો તમારી પાસે આવી રીતે કોઈના પૈસા આવી જાય તો તમે શું કરો? આમાં કહેવાનું વસ્તુ એ છે કે આપણે કોઈનો 1 રૂપિયો ખોટો પણ લેવો જોઈએ નહીં। અને કદાચ કોઈ વાર એવું પણ બને કે આપણે જ્યારે દુકાન ગયા હોઈએ તો દુકાનદાર જ્યારે ગણતરી કરીને આપણને પૈસા આપે ત્યારે આપણે કદાચ એવું કરીએ કે પૈસા કદાચ ગણીએ નહીં અને લઈને સીધા ઘરે આવી જઈએ, એના કરતાં ત્યાં દુકાનમાં ઊભા હોય ત્યાં જ પૈસા ગણી લેવા કે એણે કેટલા લીધા છે અને કેટલા આપ્યા છે। ઘણીવાર એવું બને કે એનાથી કદાચ વધારે અપાઈ ગયા હોય, ઓછા અપાઈ ગયા હોય તો આપણને ત્યારે જ કહેવાનું થાય કે કાકા તમે ઓછા આપ્યા છે કે તમે વધારે આપ્યા, કે એના પૈસા પણ ખરાબ રીતે ન જાય અને આપણા પૈસા પણ ખરાબ રીતે બગડે નહીં।
कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई, કે હવે આ જે ઘટના બની છે એનાથી આપણે કહી શકીએ કે દુનિયામાં સચ્ચાઈ અને ઈમાનદારી જાણે નાશ થઈ ગઈ। આવા ईमानदार व्यक्तियों પણ ઘણા હોય છે। वैसी अनेक अवांछित घटनाएं भी हुई, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है। એટલે કે આ જે ઘટના છે એ બધી ઘટનાઓ કરતાં જુદી છે। एक बार मैं बस यात्रा कर रहा था, मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। એટલે કે લેખકની સાથે એ પોતે હતા અને એની પત્ની અને એના 3 બાળકો પણ હતા। बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी। गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुमसान स्थल में બસને જવાબ દે દિયા। એટલે કે બસ ઉપડી હતી ત્યાંથી કોઈ 5 મીલ આગળ જ કોઈ નિર્જન સુમસાન જગ્યા હતી, ત્યાં જ બસ આવીને અટકી ગઈ। રાત કે કોઈ 10 बजे होंगे, એટલે કે રાત્રિનો સમય હતો અને રાત્રિના 10 વાગ્યા હતા। बस में यात्री घबरा गए, कंडक्टर ऊपर गया और साइकिल लेकर चलता बना। એટલે કે બસમાં કંઈક ખરાબી આવી હતી, એટલે કે બસના જે યાત્રીઓ હતા એ ગભરાઈ ગયા, કેમ કે રાત્રિનો સમય હતો અને રાત્રિના 10 વાગ્યા હતા અને કંડક્ટર બસની ઉપર ચડે છે અને સાયકલ લઈને ચાલતો બને છે। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है। એટલે કે લોકોને સંદેહ એટલે કે શંકા એવી થવા માંડી કે અમને કોઈએ છેતર્યા છે। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। એટલે કે બસમાં જે લોકો બેઠા હતા એ લોકોએ જાત જાતની વાતો શરૂ કરી દીધી। किसी ने कहा यहाँ डकैती होती है। એટલે કે કોઈકે એવું કહ્યું કે यहाँ डकैती એટલે કે ચોરી થાય છે। 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था। એટલે કે 2 દિવસ પહેલાં જ આવી રીતે એક બસને લૂંટી લેવામાં આવી હતી। પરિવાર સહિત અકેલા मैं ही था। એટલે કે લેખક જ એવો હતો કે પોતાના પરિવાર સાથે એકલો હતો। बच्चे पानी पानी चिल्ला रहे थे, पानी का कहीं ठिकाना न था। ઉપર से આદમીઓ કા ડર સમા ગયા था। એટલે કે એના જે બાળકો હતા એને પાણીની તરસ લાગી હતી, એટલે કે પાણી પાણી એવું બૂમ પાડી રહ્યા હતા અને પાણીનું ક્યાંય કોઈ પત્તો ન હતો અને ઉપરથી ત્યાં આજુબાજુ માણસો એવા હતા કે એનો ડર લાગતો હતો। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। लोगों ने उसे पकड़ लिया। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। डर तो मेरे मन में भी था, पर उनकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है, परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा है। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है। એટલે કે અમુક જે યુવાન છોકરાઓ હતા એણે ડ્રાઈવરને પકડીને મારવા પીટવાનું શરૂ કરી દીધું હતું અને ડ્રાઈવર એકદમ ગભરાઈ ગયો હતો। લોકોએ એને પકડ્યો હતો અને જાણે એને ખૂબ ડર લાગ્યો હોય એવી રીતે લેખકની તરફ જુએ છે અને કહે છે કે હમ લોગ બસ કા કોઈ ઉપાય કર રહે। એટલે કે અમે બસને નવી બસ લાવવા માટેનો કોઈ ઉપાય કરી રહ્યા છીએ અને મને બચાવો। એટલે કે ડ્રાઈવર એકલો જ છે, કંડક્ટર તો ચાલ્યો ગયો છે, એટલે કે બચાવો, આ લોકો મને મારી નાખશે। ડર તો મેરે મન में भी था। એટલે કે ડર તો લેખકના મનમાં પણ હતો। पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं। એટલે કે એ જે ગભરાયો હતો એનું ગભરાયેલું મોં હતું એ જોઈને એને લાગે છે કે એને મારવું ઠીક નથી। परंतु यात्री इतने घबराए थे कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। એટલે કે યાત્રીઓ જે બીજા લોકો હતા એ પણ એટલા ગભરાયા હતા કે એની વાત સાંભળવા માટે તૈયાર ન હતા। कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा है। એટલે કે આની વાતોમાં આવું નહીં કે એ આપણને કોઈક એવી ધોકો આપી રહ્યો છે, એટલે કે આપણને બનાવી રહ્યો છે, એ જુઠ્ઠું બોલે છે। कंडक्टर को पहले से ही डाकुओं के यहाँ भेज दिया है। એટલે કે કંડક્ટરને તો પહેલેથી જ ડાકુઓને ત્યાં મોકલી દીધો હતો। मैं भी बहुत भयभीत था। એટલે કે હું પણ ખૂબ ડર્યો હતો। પણ ડ્રાઈવર को इस तरह मारपीट से बचाए। એટલે કે ડ્રાઈવરને એ લોકો જે મારતા હતા એનાથી એ બચાવે છે। 1.5-2 घंटे बीत गए, मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। એટલે કે 1.5-2 કલાકનો સમય વીતી જાય છે અને એના બાળકો ભોજન એટલે ખાવા અને પાણી માટે व्याकुल થઈ જાય છે, ભૂખ્યા અને તરસ્યા થાય છે। मेरी और मेरी पत्नी की हालत बुरी थी।
लोगों ने ड्राइवर को मारा तो नहीं पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा એટલે કે લોકોએ ડ્રાઈવરને માર્યો તો નહીં પણ એને બસમાંથી ઉતારીને એક જગ્યા ઉપર ઘેરીને रोकी दीदो। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़े એટલે કે કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલાં ડ્રાઈવરને જ મારી નાખવાનું એવું એ લોકોને સારું લાગ્યું। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा कि આવી રીતે કોઈ ગીડગીડાવું એટલે કે આવી રીતે માફી માંગવું ને એના ઉપર કોઈ અસર પડી નહીં કે ડ્રાઈવર જે માફી માંગતો હતો એની એના ઉપર કોઈ અસર પડી નહીં। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है એટલે કે એ સમયે જોઈએ તો એક ખાલી બસ આવે છે અને એના ઉપર બસ કંડક્ટર પણ બેસેલો હોય છે। उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ इस पर बैठिए वह बस चलाने लायक नहीं है એટલે કે જે કંડક્ટર ગયો હતો સાયકલ લઈને એ નવી બસ લેવા માટે ગયો હતો અને આવતી વખતે જ એણે કહ્યું કે અડ્ડે સે એટલે કે જે બસ ડેપો હોય છે એ બસ ડેપોમાંથી નવી બસ લાવ્યો છું આના ઉપર બેસો અને એ બસ જે હતી એ ચલાવવા માટે લાયક નથી। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया वहीं दूध मिल गया थोड़ा लेता आया એટલે કે ત્યાર પછી એક લોટામાં પાણી અને થોડું દૂધ લેતો આવે છે અને લેખક પાસે આવે છે અને કહે છે કે પંડિતજી બચ્ચો કા રોના કે જે બાળકો રડતા હતા ભૂખ અને તરસથી કે જે જો કરતા હતા એ તો એ મારાથી દેખાયું નહીં એટલે કે ત્યાં જે મને દૂધ મળ્યું એ થોડું લઈ આવ્યો છું। યાત્રીઓ મેં ફિર જાના આઈ સબને ઉસે ધન્યવાદ દિયા એટલે કે યાત્રીઓ જે હતા એમને જીવવા જીવ આવે છે અને ત્યાર પછી બધા એમને ધન્યવાદ આપે છે। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुँच गए એટલે કે ડ્રાઈવર પાસે માફી માંગે છે અને 12 વાગ્યા પહેલાં બધા જ બસ ડેપો પહોંચી જાય છે। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई એટલે કે હવે આ જે બનાવ બન્યો છે કે જે પેલો ટિકિટ ચેકરનો બનાવ અને આ જે બસનો બનાવ તો એ બે બનાવો છે એના પરથી હું કઈ રીતે કહી શકું કે મનુષ્યતા એકદમ સમાપ્ત થઈ ગઈ છે। कैसे कहूँ कि लोगों में दया माया रही नहीं गई એટલે કે હું કઈ રીતે કહું કે લોકોમાં દયા માયા નથી। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता એટલે કે જીવનમાં એવી ઘણી બધી એવી ઘટનાઓ બની છે જેને હું ભૂલી શકતો નથી। ठगा भी गया हूँ धोखा भी खाया हूँ परंतु कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है એટલે કે લોકો દ્વારા મને એવું નહીં કે બધી જ વાર સારા બનાવો બન્યા હોય કોઈક વાર લોકો દ્વારા મને ઠગવામાં પણ આવ્યો છે કેટલી જગ્યાએ મને લોકોએ છેતર્યો પણ છે પણ બહુ ઓછા એવા સ્થળો છે જ્યાં વિશ્વાસઘાત નામની વસ્તુ મળે છે। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है એટલે કે ફક્ત એટલી જ વાતોનો આપણે હિસાબ રાખવો જોઈએ એટલી જ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે જ્યાં આપણે છેતરાયા છે તો જીવન કષ્ટકર હો જાય એટલે કે દુઃખ વગરનું કષ્ટકર એટલે કે કષ્ટ વગરનું થશે દુઃખ વગરનું થશે। પરંતુ ऐसी घटनाएं बहुत कम नहीं है जो લોકોને અકારણ સહાયતા કી એટલે કે એવી ઘણી બધી એવી ઘટનાઓ પણ બની છે કે લોકોએ અકારણ સહાયતા કરી એટલે કે કારણ વગર મદદ કરી કે ઘણીવાર આપણે પણ એવી વાર ઘણીવાર અજાણ્યા સ્થળે જઈએ છીએ જ્યારે આપણે લોકો આપણી મદદ કરે છે હવે એને આપણા પાસેથી કંઈ જોઈતું નહોતું કે આપણી બીજી કોઈ મદદ પણ એમને જોઈતી ન હોય એટલે લોકો કારણ વગર પણ મદદ કરે છે એટલે કે એવા પણ ઘણા બધા લોકો છે એટલે કે निराश मन को ढाढ़स दिया है એટલે કે નિરાશ મનને તસલ્લી આપી છે और हिम्मत बंधाई है। कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े धोखा ही खाना पड़े तो ऐसे अवसरों पर हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ કે જીવનમાં એવા જ્યારે અવસર એટલે કે એવા બધા પ્રસંગો આવે કે જ્યારે મને નુકસાન ઉઠાવવું પડે કે પછી કોઈના દ્વારા મને છેતરવામાં આવે તો એવા જ્યારે પ્રસંગો આવે ત્યારે તેના માટે ભગવાન મને તમે એવી શક્તિ આપો કે હું તમારા ઉપર શંકા કરું નહીં અને સાચે જ ભગવાન આપણને એવી શક્તિ આપે કે આપણે ભગવાન ઉપર શંકા ન કરીએ કે આ બધું ભગવાનના કારણે થાય છે। મનુષ્ય કી બનાઈ ગતિવિધિયા ગલત નતીજે તક પહોંચ રહી એટલે કે મનુષ્યની બનાવેલી જે ગતિવિધિઓ છે જે નિયમો છે તો એ ખરાબ રસ્તા સુધી પહોંચે છે તો એ વસ્તુને આપણે બદલવી જોઈએ।
वस्तुतः आए दिन इन्हें बदला ही जाता है, એટલે કે આए दिन એટલે કે આવનારા દિવસો છે એ દિવસોમાં એને બદલવું જ જોઈએ. લેકિન અબ ભી આશા કી જ્યોતિ બુઝી નહીં, એટલે કે હમણાં પણ આપણે જોઈએ તો આશાનું કિરણ આશાનું જે કિરણ છે, આશાની જે જ્યોત છે એ શાંત પડી નથી. મહાન ભારત વર્ષ કો પાને કી સંભાવના બની हुई, એટલે કે મહાન જે ભારત દેશ છે એને મહાન બનાવવાની સંભાવના છે અને એ પણ બની રહેશે. મેરે મન નિરાશ હોને કી જરૂરત નહીં હૈ, એટલે કે મારા મનમાં નિરાશ થવાની જરૂર નથી.